રાઈટ. હવે એનો ખુદનો છોકરો પ્રહલાદ, રાઈટ, એ વિષ્ણુ ભગવાનને માને છે અને એને ઘણી વખત એને ટ્રાય કરી છે કે એને પ્રહલાદને કન્વિન્સ કરવાની, પણ એ કન્વિન્સ નથી થતો. એટલે સમાવ હિરણ્યકશ્યપુ એવું કન્ક્લુઝન પર પહોંચે છે કે એને મારી નાખો. અને ઘણી વખત એવા પ્રયાસો કરે છે, પણ વિષ્ણુ ભગવાનનો ડિવોટી છે એટલે વિષ્ણુ ભગવાન હંમેશા એના ભક્તોને બચાવી લે. આને બી બચાવી લે છે. એટલે એક વાર ગુસ્સે થઈને પૂછી લે છે કે તું વિષ્ણુ વિષ્ણુ કરે છે ક્યાં તારો વિષ્ણુ? બરાબર, તમે જ્યાં જુઓ ત્યાં વિષ્ણુ છે. એ કે આ ટેબલમાં વિષ્ણુ છે, આ થાંભલામાં વિષ્ણુ છે, તમારામાં વિષ્ણુ છે, મારામાં વિષ્ણુ છે. આવી રીતે જવાબ આપે. છોકરો નાનો હોય એટલે જવાબ આપે છે. એમ તો કે ઉભો રહે. જેટલી વસ્તુના નામ બોલે ને બધાને તોડવા માંડે. તો તોડતા તોડતા એ પિલોર પાસે પહોંચી જાય, થાંભલો જે છે ને ત્યાં પહોંચી જાય. એમાંથી વિષ્ણુ ભગવાન નીકળે છે. હવે એનું તમે કદાચ પિક્ચર ઇમેજિનેશન જુઓ ને કે એનું જે લાઈક એનું આખું પેલું કહેવાય ને કે એનું મુખથી લઈને એનું આખું રૂપ કેવું હતું, તો અડધું માનવ છે ને અડધું જાનવર છે. આપણે કદાચ ફોટોમાં છે ને આઈ ગેસ વાઘ કે એવું કંઈ છે, જાનવર છે ટૂંકમાં, અડધું માનવ છે. અને એ ફૂલ ક્રોધિત હોય છે, ફૂલ ગુસ્સામાં હોય છે. હવે એ જ્યારે આવે છે એટલે આની યારે પહેલાં તો યુદ્ધ થાય અને એને જ્યારે મારે છે હિરણ્યકશ્યપુને, એનો અંત તો કરવાનો જ હતો.